મોગલ માં તું ધીંગો ધણી અને મોગલ માને બાપ પણ તાજા સાજા સુખી રાખે આ ગોરીવાળી મોગલ નોય પ્રતાપ। હું અહીંયા માતાજી પાસે કાંઈ પણ મારી આસ્થા લઈને આવ્યો હોય તો માતાજીએ મારી સંપૂર્ણ બધી આસ્થા પૂર્ણ કરેલી છે અને સંપૂર્ણ અમને એની માથે શ્રદ્ધા છે અને માતાજી હાજરા હાજર છે। અને આ લીમડીના પાનથી તમે ગમે એવો દુઃખ દર્દ કે તકલીફ કે કેન્સર હોય ડૉક્ટર એમ કહી દે કે નથી સારું થાય એમ એના ગોરવેળા વી આવવાનું। મગરૂરમાં મન ગોરવી મોગલ ધામ સુસોરઠ દેશ ધરા ગમ ગોરવી આળું ગામ ગણાશું અડીખમ ચારણ શાખનરા થર કે થર ભૂથળ હલકું બથળ ખાડું ટોળાઈ આપ ઘરે એ અડા ભીડ ચારણ જી અલ આંગણ કુંડિયું થાટ જપાટ કરે જી આ કુંડિયું થાટ જપાટ કરે। જય મા મોગલ। નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો અત્યારે એ ભૂમિ ઉપર હું ઊભી છું જ્યાં માં પોતે માં મોગલ ખુદ અહીંયા સમાવી ગયા છે। તો મિત્રો વર્ષો પહેલાં આજે 2022માં હું જ્યાં મોગલમાના મંદિરના દર્શન કરાવવા માટે અને શૂટિંગ કરવા માટે હું નીકળી હતી ત્યારે આ મંદિર પણ મારા લિસ્ટમાં હતું પણ કેને અંજળ નહોતું। ત્યારે આજે તમે જુઓ કુદરતી 2026 ચાલી રહ્યું છે અને અત્યારે હું આ એ મંદિરે છું જ્યાં માં પોતે અહીંયા સમાવી ગયા છે એટલે કે ગોરવિયાળી। તમે જો અહીંયા માં પોતે ધરતીની અંદર સમાવી ગયા છે। હું અહીંનો આખો ઇતિહાસ અહીંયા સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં બતાવીશ, તો મારી સાથે જોડાયેલા રહેજો। એ પહેલાં આપણે દર્શન કરીએ માતાજીના માં મોગલના। તો ચલો। મિત્રો આ એ જગ્યા છે જ્યાં માં મોગલ ધરતીમાં સમાઈ ગયા હતા। આપણે અહીંનો આખો ઇતિહાસ જાણીશું। પહેલાં તમે દર્શન કરી લો। મેં તો માના દર્શન કર્યા છે, તમે પણ કરી લો। માના હુકુમ સિવાય કંઈ થતું નથી। આજે મેં તમને જણાવ્યું કે મારા ચેનલ ભક્તિ અમૃતમાં ઘણા બધા માં મોગલના વિડીયો છે પણ એક સમય એવો હતો કે હું અહીંયા આવવાનું હતું પણ માનો હુકુમ નહીં હોય એટલે અમે ના આવ્યા। પણ આજે તમે વિચારો કે 2022માં અમારે આવવાનું હતું ત્યારે ના આવ્યા ને અત્યારે અમે આવ્યા છે એટલે માના હુકુમ સિવાય ના થાય। અને આ જો અહીંયા જ્યોત અખંડ જ્યોત છે, અખંડ જ્યોતના દર્શન કરવાના। જય મા મોગલ। મિત્રો એક વાત બીજી પણ જણાવી દઉં કે અમારી ચેનલમાં માં મોગલના તો 4 હાથ છે જ માના અને અત્યારે અમે એક ગીત બનાવ્યું છે જે અત્યારના ઘણા ખરા માણસો એવા હોય છે કે જે ભક્તિમાં ઓછું માનતા હોય છે અને સંકટ સમયમાં માં મોગલ આવીને એમને સહાય કરે છે। તો એ નાની એવી ફિલ્મ છે, તમે જોજો, ખૂબ જ ગમશે તમને। તો મિત્રો જોવાનું ભૂલતા નહીં। તો ચલો મિત્રો હવે આપણે અહીંનો ઇતિહાસ જાણીશું અને સંપૂર્ણ માહિતી હું તમને બતાવીશ। તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા જે માની સેવા પૂજા અર્ચના જે કરી રહ્યા છે એ ભાઈ પાસે આપણે ઇતિહાસ જાણીશું એમનો, માતાજીનો ઇતિહાસ શું છે। જય માતાજી ભાઈ, અહીંનો ઇતિહાસ શું છે અને તમારું નામ શું છે બતાવો। મારું નામ રાજભા ગઢવી છે। માતાજીનો ટૂંકસાર ઇતિહાસ તમને જણાવું। આમ તો માતાજીની જન્મભૂમિ ભીમરાણા આયા મોગલમાં સાસરે આવેલા હતા। ચારણોની આદિ અનાદિકાળથી પરંપરા છે કે ફૂઈની પાછળ ભત્રીજી એ માતાજી આ એ રીતે સાસરે હતા, ફૂઈ વાંહે ભત્રીજી હતા। ઉપર છે ત્યાં માં ગોરવીમાનું મંદિર છે, એ માતાજી ઓમ સાસુ બહુ થાય ઓમ ભૂઈ ભત્રીજી બરાબર। સાથે માં ભગવતીને કુળદેવી રવેચીમાં છે, એ પાસે બિરાજમાન છે। પાછળ એક વાંજાના દીકરી હતા, એ પાછળ લીમડાના થડની આડે સમાયેલા છે। માતાજી નદીએ કપડાં ધોવા ગયા અને ત્યાંથી વાંજાની દીકરીએ મેણું માર્યું માતાજીને કે તમે એવા સતીની દીકરી હોય તો નોખા નીર તમારા કાઢો એમ।
કપડાં ધો હા કપડાં ધોવા ગયા એટલે માતાજીએ કીધું કે ભાઈ તમે થોડાક દૂર કપડાં ધો, તમારા મેલવાળા છાંટા ઉડે છે તો અમને આભડછેટ લાગે એમ. તો પછી વાંજીની દીકરીએ મેણું માર્યું કે ભાઈ તમે એટલા બધા સતીની દીકરી હોય ને તો તમે નીર નોખા તમારે કાઢો. એટલે માતાજીને પહેલા વિશે ક્રોધ આવ્યો હતા એટલે ધરતી ઉપર થાપો માર્યો અને ઓજત નદીનું નિર્માણ અહીંથી કર્યું. ત્યાર પછી મા ભગવતી અહીં આવી અને સમાતા હતા એટલે માતાજીનો દેહ અડધો ધરતીની અંદર સમાઈ ગયો હતો. સમાઈ ગયો એટલે વાંઝાની દીકરી હતી એણે ઘરે વાત કરી કે નદી આવી ઘટના બની છે. એટલે પછી વાંઝાને જે વડીલો હતા ને એને બધે ઠપકો આપ્યો કે આવું આપણે એ આઈમાં કહેવાય, એને હારે આપણે બોલાય નહીં, જે ભૂલ થઈ. હવે પછી અહીંયા આવી અને માતાજીના પગમાં પડીને ચરણમાં પડી કે મારાથી જે ભૂલ થઈ બરાબર, હવે તું મને તારે ભેગો સમાવેશ કરી લે એમ. એટલે માતાજી કાંઈ વાંધો નહીં, હું તને મારી ભેગો સમાવેશ કરું છું, તારે મને મોઢું નહીં બતાવવાનું. પછી લીમડાનું એક દાંતણ પડ્યું હતું બરાબર, એ દાંતણ માતાજીએ અહીંયા રોપ્યું, એમાંથી આ લીમડી થઈ. અચ્છા, આ ઝાડ એટલું જૂનું છે. હા, માતાજી આ વાવતા ગયા બરાબર. અને વાંઝાની દીકરીને કીધું તારે મને મોઢું નહીં બતાવવાનું. એટલે આ વચ્ચે લીમડાનું થડ થયું. એટલે વાંઝાની દીકરી છે એ પાછળ બેઠા છે. હા, એટલે એ માતાજીને મુખ નથી બતાવતા. બરાબર. હા, આ માતાજીનો ટૂંકસાર ઇતિહાસ છે. ઘણા ખરા એવું કહે છે કે વાંજીમાં માં મોગલના ખોળામાં બેઠા છે. હા, એના ખોળા માએ એના ચરણમાં જ લીધા ને એટલે તેને પાછળ બેઠા ને. ઓકે. હા, એનો ભેગો સમાવેશ જ કર્યો ને. અને આ લીમડીના પાનથી તમે ગમે એવો દુઃખ દર્દ કે તકલીફ કે કેન્સર હોય, ડૉક્ટર એમ કહી દે કે નથી સારું થાય એમ, એના ગોરવેળા વી આવવાનું મંગળવારે. આ લીમડીના પાન ખાય ને એટલે ગમે એવું દુઃખ દર્દ કે કેન્સર હોય ને અઢળક એવા દાખલા છે, મટી જાય. ગમે તેવી બીમારી હોય, ગમે. હા, માતાજીના સાચા ભાવથી ને હૃદયથી બરાબર, પછી શ્રદ્ધા અને ભાવ એનો, એટલે આ કામ 100% થઈ જાય. અહીંયા ઘણા લોકો પગ પણ ચડાવે છે. હા, એ માતાજીને માનતા કરતા હોય, કોઈને પગ દુખતા હોય, કોઈને હાથ દુખતા હોય, કોઈને ઈચ્છા એવી છે કે કોઈને ફ્રેક્ચર થયું હોય, પગમાં ફ્રેક્ચર થયું હોય તો એ માતાજીને હાથ ચડાવે, પગ ચડાવે, કોઈ આખું પૂતળું ચડાવે, જેવો જેનો ભાવ. તો મિત્રો તમે જો માં મોગલમાએ ખુદ પોતે આ લીમડી છે એ વાવી છે. આજે માને સમાયા એટલા વર્ષ, જેટલા વર્ષ માને ધરતીની અંદર સમાયા છે એટલા જ વર્ષ આ ઝાડને પણ થયા છે. તમે જો અને દર્શન કરો, અને આજે ભક્તિ અમૃતના માધ્યમથી તમને આ દર્શન કરવા મળ્યા છે. તો મિત્રો અવશ્ય દર્શન કરજો અને આ મંદિરે અવશ્ય આવજો જ્યાં માં હાજરા હજુર બેઠા છે. જે માં મોગલમાં સમાધિ તમે કહો કે જે અહીંયા ધરતીમાં સમાયા છે એ મેન મથક આ છે. તો મિત્રો અહીંયા આપણી સાથે એક શ્રદ્ધાળુ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીએ. જય માતાજી. જય મોગલ. તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો આ મંદિરે? હું અહીંયા 5 વર્ષથી દર બીજ ભરવા આવું છું બરાબર. મારું ગામ સાવરકુંડલા છે, જ્ઞાતિએ રબારી છું. હું અહીંયા માતાજી પાસે કાંઈ પણ મારી આસ્થા લઈને આવ્યો હોય તો માતાજીએ મારી સંપૂર્ણ બધી આસ્થા પૂર્ણ કરેલી છે અને સંપૂર્ણ અમને એની માથે શ્રદ્ધા છે. અને માતાજી હાજરા હજુર છે અને આજુબાજુ ગામવાળા આટલા માને છે, આજુબાજુના એરિયાવાળા ઠેઠ ગોંડલ સુધીથી અહીંયા બધે આવે છે. અને દર બીજ ઉપર તો અહીંયા ફૂલ પબ્લિક હોય છે. એટલે અહીંયા બીજનો વધારે મહિમા છે. બીજ છે, પૂનમ છે, જેવી જેની શ્રદ્ધા. પણ બીજ ઉપર અસંખ્ય લોકો આવે છે, જેની શ્રદ્ધા હોય છે એ આવે છે. તો અહીંયા જે આવનાર પબ્લિક માટે તમે શું કહેશો? અહીંયાનું સ્થળ, અહીંયા આવતા મનને શાંતિ મળે છે. માં મોગલમાના ખોળામાં આપણે બેસીએ એવું લાગે છે. અને બીજી વસ્તુ કે અહીંયા આવો એટલે તમને મન પ્રફુલ્લિત થઈ જાય, મનને શાંતિ મળે છે અને તમારી સંપૂર્ણ કોઈ બી ઈચ્છા હોય અહીંયા પૂર્ણ થાય છે. તમારી કોઈ ચિંતા બધી દૂર થાય છે અને તમારી કોઈ બી તમે આસ્થા લઈને આવ્યો હોય તો માતાજી તમારી આસ્થા પૂર્ણ કરે છે. ગમે તેવા કામ હોય, ગમે તેવા કામ હોય કરે. શ્રદ્ધાથી આવો એટલે ગમે એવું કામ હોય માં પૂરું કરે છે. તો તમે જો કે આ ભાઈ છેક સાવરકુંડલાથી આવે છે અને માની આગળ બસ એમની જે પણ દિલની રજૂઆત છે માની આગળ કહે છે અને માં પૂરી કરે છે. મિત્રો અહીંયા એક શ્રદ્ધાળુ છે ભાઈ, આપણે એમની સાથે વાત કરીશું. ક્યાંથી આવ્યા છે ભાઈ? જય માતાજી. જય માતાજી. તમે ક્યાંથી આવ્યા છો? જય માતાજી, જય મોગલ. મારું ધોળકા તાલુકાનું સિમેજ ગામ, અને આ માતાજીની જગ્યા બહુ વર્ષો પુરાણી છે અને અમે લગભગ છેલ્લા 15-20 વર્ષથી અહીંયા આવીએ છીએ. આ જગ્યાનો ઇતિહાસ બહુ જૂનો છે. આ મોગલમાં એમ કહેવાય કે બહુ થડાના મોગલમાંની એક એ હાજરા હાજર જગ્યા છે. અસંખ્ય લોકોના દુઃખ
દૂર થયેલા છે. જેને જેને માનતા રાખી એના કાર્યો માએ પૂર્ણ કરેલા છે. અને અમે મોગલના બહુ અતિ વિશ્વાસુ અમને એ છે મોગલ ઉપર. અમે ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ. હું મારા મિત્ર એ હિંમતસિંહ અમે બધા આ જગ્યાને જ્યારે ડેવલપ નથી, જૂની જગ્યા જેવું હતું એટલા ટાઈમથી અમે અહીંયા આવીએ છીએ. ને એ પછી આ બધું ગ્રાઉન્ડ આ તે બધું અહીંયા ભજન ડાયરા સપ્તાહો કરી અને જગ્યાનો વિકાસ થાય અને જગ્યા સારી દુનિયામાં પ્રચલિત થાય એવા બધા અમે આ બધું કાર્ય કરી અને આ જગ્યાને આવૃત કરી. આ જગ્યા આ મોગલમાં એટલે બહુ એમ કહેવાય કે આ બહુ એમ અતિ વિશેષ કહેવાય કે જેને વિશ્વાસ હોય એના લીમડાની અંદર એવી મીઠાશ અને એની એવી તાકાત છે કે તમને કંઈ પણ દર્દ હોય, કોઈ કેન્સરથી માંડીને કોઈ પગના દુખાવા નાના મોટા ગમે તે એ બધા દુખાવા આ લીમડાની પ્રસાદ લેવાથી દૂર પણ થાય છે. એમાં જગ્યામાં અમે બહુ ઘણા વર્ષોથી 15 વર્ષોથી આવીએ છીએ અને અમારું બધું ઘણું મોટું ગ્રુપ છે. એ પણ બધા વારંવાર અહીં આવતા જતા હોય. અત્યારે યુવા પેઢીને તમે શું કહેશો? યુવા પેઢી માટે તો અમારે ત્યાં તો પ્રોપર અમારું આમ આખી વાત એવી કરીએ તો અમારું ચારણનું ગામ છે અને અમારા ગામમાં લગભગ ઘેર ઘેર મોગલમાં છે. એટલે અમારી યુવા પેઢી અમારા બધા યંગ જુવાન એ બધા અત્યારે મોગલમય છે અને એ લોકો અહીંયા પણ આવતા હોય છે. જ્યાં પણ મોગલની જગ્યાઓ થડા હોય ત્યાં જતા. અને મારું એવું માનવું છે કે અત્યારના સમયમાં યુવાન વર્ગે આ મોગલમાંની વધારે એમાં રહેવું જોઈએ. મોગલની સહાયથી એમનું જીવન, હા, મંદિર જવું જોઈએ. મોગલમાંની ભક્તિ કરવાથી મોગલમાં એમના જીવનમાં એમને ઘણી રીતે એમને સહાય કરીને આગળ લઈ જાય, એમની ચડતી કળા કરે અને એમના જીવનમાં એમને ઘણું સારું આગળ એ કરે એમ એવું અમે અમારા પ્રગતિ કરે. તો મિત્રો ભાઈએ ખૂબ સરસ વાત કરી છે કે અહીંયા એટલા વર્ષો જૂનું આ મંદિર છે ને એમને પણ આટલા વર્ષોથી એ લોકો અહીંયા આવે છે અને આજે ઘણું ખરું અહીંયા માનો ત્યાં મંદિરે વિકાસ કર્યો છે. મા ભગવતીના અનેક કવિઓએ અઢળક દોહા, છંદ અને રચનાઓ બહુ લખી, પણ મને મોગલે જે હુજાડ્યું એ મારી કાલી ઘેલી ભાષામાં મા ભગવતીને વિનંતી કરી અને મેં થોડાક દોહા માના લખ્યા છે કે માતાજીને મેં પહેલાંના જમાનામાં ફળા સ્વરૂપે માને પૂજતા, આપણે ફળા સ્વરૂપે. એટલે માતાજીને એ દુહો કીધો મેં કે આશા રાખી મેં આકરી ફળો છે આ ફળાવાળી આવી. મા ભગવતી અહીં ફળા સ્વરૂપે બિરાજમાન છે. એટલા માટે માતાજી અહીંયા અઢળક લોકો આશા રાખીને આકરી આશા લઈને આવે છે. એટલે એ ઉપર દુહો મેં લખ્યો કે આશા રાખી મેં આકરી ફળો છે આ ફળાવાળી આવી. આ દેનારી ક્યાં છે દુબળી? એ તો તને રાજા કરશે રાજભા. આ દેવાવાળી કંઈ દુબળી નથી. અને આ લીમડી વિશે મા ભગવતીને અઢળક લોકોએ માતાજીને દુઃખ દર્દ મટાડ્યા. એટલે માતાજીને આ લીમડીના પાન વિશે એક દુહો લખ્યો કે હે માં, તું અહીંયા બેઠી છો તો મારે દવાખાને થોડું જવું પડે, તો દર્દી બની અને દવાખાને મારે દોડવું પડે ને દિન રાત. દર્દી બની અને દવાખાને મારે દોડવું પડે ને દિન રાત. આ પાન એ આ મોગલનો પ્રસાદ, એ આ રોગ મટાડે છે રાજભા. ગમે એવો રોગ હોય, દુઃખ દર્દ તકલીફ, 2 પાન હાચા ભાવ મનથી ખાવ મને ધરી. અને હજી સુધીમાં એક દાખલો એવો નથી કે અહીંથી માતાજી પાસે દાંત કાઢતા કાઢતા ન ગયા હોય, રોતા રોતા આવે અને માતાજી હસતા મુખે અહીંથી એને હા હસતા મુખે જાય છે માતાજી પાસે. જાય જાય જોગ ધારની, સત્ય ઉચરની અને સંકટ હરની, સુખદાતા કારણ છે કરની, તારન તરની અને મોહ ઉભરની જગમાતા. 2 હસ જસ ભરની, ભાવ ભાઈ હરની અને પોકન ભરની પર ચાલી, ઓ ખાધર વાળી દેવદા ઢાળી. જય મોગલ માં મછરાળી માં, જય મોગલ માં મછરાળી. ગડગડી નમાયો શુભો આયો સરનામો, ઓખાએ રમાડ્યો ખૂબ ખેદાર્યો ખેદાળી. ઓખા ધરવાળી દેવદા ઢાળી, જય મોગલ મછરાળી માં, જય મોગલ મછરાળી. એ મારી આવડ ખોડલ આવ્યો આવ્યો મોગલ મછરાળી માત આવ્યો મેલડી, જાગ જ્વાળા દા ઢાળી, અંબે કરનલી આવ્યું આવું બહુચર બિરદાળી. હાલી આવ્યું હિંગોળ ગેલ રાજલ મહાકાળી, સમૃદ્ધ થતી 9 લક્ષકત અને 84 ની ચારણા. અને હવે ઉપર ઉપર ઉપરા દેવી આવો, એ મારી સબે કાજ સુધારણા. તો વળી રમઝમ તે રવરાય આઈ ઉપર તું આવે, કામય બુટ બલાડ બાઈ કુબડી બોલાવે. માનલ જેતલ માત ચાપલને ચાળકને ચી વરુડીને સૌ દેવ રાણબાઈ અને રવેચી. હવે નાગલ આવ્યો હરજોગની અને જાનબાઈ જુગદારા, અંગન આવજો નવે લાખું ઓઠે માવે દુકેરી વારન. આવો આશાપુરા વળી આવો વેરાઈ, મઢે ગજેથી માટ સોરઠી સેનલબાઈ
સિકોતરી સદરાય વડી વે હાય તો હવડેથી આવું વે કે દેવ વાકાય દેવ આવો ડુંગરે ચિંગ આવજો માથ પીઠળી અઠે અને કરો જોડો સાવણ કહા સાંભળો અરજ નવલક્ષકત અને દેવી આવો ઉપરાણ મળી ગયેલીમાં ગાત્રાણ આવરે વળન ઉજાળી હું ઘેરે માંગ આવ હવે તું જાય ગુજરાળી અને હડક મોય કર હાક ડાક સુબાદલ ધારે અને આવે ઓલમ કાજ કહી મોટા કૃપાર જય જગમાતા તું હિ વરદાતા સદા સુહાતા સુખદાતા ગુણજન ગાતા પ્રતિ પ્રભાતે હર ખાતા હર માતા જાતર જન આવે જાતર લાવે શીશ નમાવે સુખ પાવે જય મોગલ મછરાળી માં જય 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 મોગલ મછરાળી. તો મિત્રો આ મંદિરે અવશ્ય આવજો. આટલા બધા અહીંયા પરચા છે, માના તો પરચા ગણાય નહીં, એટલા બધા પરચા છે. તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. જય દાદા, જય મા મોગલ.